નમસ્કાર. અંગ્રેજીમાં છે ને અમુક શબ્દો બહુ કન્ફ્યુઝિંગ હોય છે. નાના અમતા હોય પણ અર્થ આખો બદલી નાખે. આજે આપણે એવા જ બે શબ્દોની વાત કરવાના છીએ, એટ અને અગેન્સ્ટ. ચાલો આ કન્ફ્યુઝનને આજે જ પૂરું કરી દઈએ. તમે ઘણીવાર સાંભળ્યું હશે, હી ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોર. સાંભળવામાં જ કેવું અજીબ લાગે છે નહીં? તો સાચો શબ્દ કયો આવે? એટ વાપરવાનો કે અગેન્સ્ટ? ચાલો આજે આ સવાલનો જવાબ શોધી કાઢીએ. આ જ તો મજા છે અંગ્રેજીની. ખાલી એક નાનકડો પ્રેપોઝિશન અને આખા વાક્યનો મતલબ ફરી જાય. અને જુઓ, એટ અને અગેન્સ્ટને બરાબર સમજવું એ ખાલી ગ્રામર માટે નથી. જો તમે આઈએલ્સ કે પીટી જેવી પરીક્ષાની તૈયારી કરતા હો તો આનાથી તમારો સ્કોર વધી શકે છે. અને રોજની વાતચીતમાં તો તમારી ભાષા એકદમ ચોક્કસ અને પ્રભાવશાળી લાગશે. ઓકે, તો ચલો સૌથી પહેલાં એટને સમજીએ. એટનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે આપણે કોઈ એકદમ ચોક્કસ એટલે કે પ્રિસાઇઝ પોઈન્ટ કે જગ્યાની વાત કરતા હોઈએ. જો, નિયમ બહુ સિમ્પલ છે. જ્યારે આપણે કોઈ મોટા એરિયાની વાત નથી કરતા પણ એકદમ ચોક્કસ જગ્યાની, એકદમ પ્રિસાઇઝ સ્પોટની વાત કરીએ છીએ ત્યારે એટનો ઉપયોગ થાય છે. સમજો કે જાણે તમે ગૂગલ મેપ પર પિન ડ્રોપ કરી રહ્યા હો, બસ એ જ જગ્યા. ચાલો અને થોડા ઉદાહરણોથી સમજીએ એટલે એકદમ ક્લિયર થઈ જાય. પહેલું વાક્ય, શી ઇઝ એટ ધ ડોર. આનો મતલબ એ છે કે તે દરવાજા પાસે એક ચોક્કસ જગ્યાએ ઊભી છે. બીજું, આઈ વિલ મીટ યુ એટ ધ બસ સ્ટોપ. મતલબ કે હું તમને બસ સ્ટોપ પર જ મળીશ, એની આસપાસ ક્યાંય નહીં. અને છેલ્લે, ધ ટીચર ઇઝ એટ ધ બોર્ડ. એટલે કે શિક્ષક બોર્ડની એકદમ નજીક ભણાવવાની પોઝિશનમાં ઊભા છે. આ બધામાં શું કોમન છે? એક ચોક્કસ પોઈન્ટ. અને હા, આ એક બહુ જ કામની ટીપ છે, ખાસ કરીને જે લોકો આઈએલ્સ કે પીટીઈ જેવી પરીક્ષાઓ આપે છે એમના માટે. જ્યારે તમે કોઈ નકશાનું વર્ણન કરતા હો ત્યારે ધ બેંક ઇઝ એટ ધ કોર્નર અથવા અ કેફે ઇઝ લોકેટેડ એટ ધી એન્ટ્રન્સ એવું બોલવાથી તમારી ભાષાની ચોકસાઈ દેખાય છે અને એનાથી સ્કોર પણ સારો મળે છે. ઓકે, તો એટ તો હવે એકદમ ક્લિયર થઈ ગયો. હવે વારો છે અગેન્સ્ટનો. અગેન્સ્ટનો મુખ્ય આઈડિયા શું છે ખબર છે? કોઈ સપાટી સાથે ટચ એટલે કે સંપર્ક. તો અગેન્સ્ટ માટે સૌથી અગત્યની શરત એ છે કે એક વસ્તુ બીજી વસ્તુને અડી રહી હોય, સ્પર્શ કરી રહી હોય, ઘણીવાર ટેકો લેવા માટે. અહીંયા ફિઝિકલ કોન્ટેક્ટ એટલે કે ભૌતિક સંપર્ક હોવો જ જોઈએ. આ જ આનો મેઇન પોઈન્ટ છે. ઉદાહરણ જોશો ને એટલે તરત સમજાઈ જશે. જેમ કે ધ લેડર ઇઝ લીનિંગ અગેન્સ્ટ ધ વોલ. આમાં શું થાય છે? નિસરણી દિવાલને અડીને એના ટેકે ઊભી છે. બીજું ઉદાહરણ, હી રેસ્ટેડ હિઝ હેડ અગેન્સ્ટ ધ વિન્ડો. અહીં પણ એનું માથું બારીને ટચ થઈ રહ્યું છે. બંનેમાં એક વસ્તુ કોમન છે, એક સપાટી સાથે કોન્ટેક્ટ. અને આ રહી બીજી એક એક્ઝામ ટિપ, ખાસ કરીને પીટીઈની સ્પીકિંગ ટેસ્ટ માટે. જ્યારે તમે કોઈ ચિત્રનું વર્ણન કરો ત્યારે ખાલી એમ કહેવા કરતાં કે ધ મેન ઇઝ નિયર ધ વોલ, જો તમે એમ કહો કે ધ મેન ઇઝ સ્ટેન્ડિંગ અગેન્સ્ટ ધ વોલ તો એ વધારે ચોક્કસ અને સચોટ લાગે છે. આ નાનકડો ફેરફાર પણ તમારા સ્કોરમાં મોટો ફરક લાવી શકે છે. ચાલો હવે બંનેને સામસામે મૂકીને સરખાવીએ, જેથી કોઈ કન્ફ્યુઝન રહે જ નહીં. એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. જો આ ટેબલ, બસ આટલું જ યાદ રાખવાનું છે. એટ એટલે શું? ચોક્કસ જગ્યા, જ્યાં કોન્ટેક્ટ જરૂરી નથી. અને અગેન્સ્ટ એટલે સપાટી સાથે ટચ, જ્યાં કોન્ટેક્ટ હોવો જ જોઈએ. બસ આટલું જ છે. સિમ્પલ. ઓકે, નિયમો તો સમજાઈ ગયા. હવે એને પ્રેક્ટિકલી વાપરીએ. ચાલો જોઈએ કે લોકો સામાન્ય રીતે ક્યાં ભૂલો કરે છે અને એને કેવી રીતે સુધારવી. આ વાક્ય જુઓ, ધ ચેર ઇઝ એટ ધ વોલ. આ બહુ કોમન ભૂલ છે. હવે તમે જ વિચારો, ખુરશી દિવાલ પાસે કોઈ એક પોઈન્ટ પર હશે કે પછી દિવાલને અડીને મૂકી હશે? એકદમ સાચું. ખુરશી દિવાલને ટચ કરી રહી છે, એને અડીને છે. તો સાચું વાક્ય શું થશે? ધ ચેર ઇઝ અગેન્સ્ટ ધ વોલ. કેમ? કારણ કે અહીં ફિઝિકલ કોન્ટેક્ટ છે. હવે આ બીજું ઉદાહરણ જુઓ, હી ઇઝ અગેન્સ્ટ ધ બસ સ્ટોપ. આનો શું મતલબ થાય? શું એ બસ સ્ટોપના સ્ટ્રક્ચરને ટેકો દઈને ઊભો છે કે પછી બસ સ્ટોપ જે જગ્યા છે ત્યાં ઊભો છે? સાચો જવાબ છે હી ઇઝ એટ ધ બસ સ્ટોપ. કેમ કે બસ સ્ટોપ એક ચોક્કસ લોકેશન છે. અહીંયા આપણે ટેકાની નહીં પણ જગ્યાની વાત કરી રહ્યા છીએ. એટલે જ કહું છું, વાક્યનો સંદર્ભ સમજવો બહુ જ જરૂરી છે. તો હવે આને તમારી રોજની વાતચીતમાં વાપરવાનું શરૂ કરો. તમે કહી શકો, આઈ એમ વેઇટિંગ એટ ધ ગેટ. ગેટ એક ચોક્કસ જગ્યા છે,
એટલે એટ, અથવા ધ કબર્ડ ઇઝ પ્લેસ્ડ અગેન્સ્ટ ધ વોલ, કારણ કે કબાટ દિવાલને અડીને છે. અને હા, એ પણ યાદ રાખજો કે અગેન્સ્ટનો એક બીજો અર્થ વિરુદ્ધમાં પણ થાય છે, જેમ કે શી વોટેડ અગેન્સ્ટ ધ પ્રોપોઝલ. જોયું? આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારું અંગ્રેજી વધુ નેચરલ અને ઇમ્પ્રેસિવ લાગશે. તો ચલો એક ક્વિક રીકેપ કરી લઈએ. એટ એટલે ચોક્કસ પોઈન્ટ અથવા લોકેશન. અગેન્સ્ટ એટલે કોઈ સપાટી સાથે ટચ અથવા કોઈના વિરોધમાં. યાદ રાખજો, ચોક્કસ ભાષા વાપરવાથી એક્ઝામમાં સ્કોર વધે છે અને તમારી વાતચીત વધારે ક્લિયર અને નેચરલ લાગે છે. તો હવે એટ અને અગેન્સ્ટ વચ્ચેનું કન્ફ્યુઝન તો દૂર થઈ ગયું. હવે તમે અમને જણાવો, એવા બીજા કયા પ્રિપોઝિશન્સ છે જે તમને હેરાન કરે છે? નીચે કોમેન્ટમાં જરૂર લખજો. શીખતા રહો અને કોન્ફિડન્સથી અંગ્રેજી બોલતા રહો.